ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. ફ્રેન્ડ્સ, હમણાંથી છે ને મિતાંશ થોડાક દિવસ માટે છે ને દુકાન જઈ રહ્યો છે. પપ્પા જાય તો એની હારે જાય છે, પપ્પા જાય, અમીષા જાય તો એની હારે જાય છે. અને દુકાનમાં ખૂબ જ મોજ મસ્તી કરે છે. દુકાનમાં જે લોકો આવે એની હારે થોડી ઘણી શરારતો કરે છે. એને દુકાન જવું ખૂબ જ ગમે છે. ફ્રેન્ડ્સ, આજે તો કેવું થયું, હમણાંથી થોડાક દિવસ માટે તો જાય જ છે. આજ પપ્પા 9:30 જાય છે દુકાને, તો એ કે મારે પણ આવું છે. વહેલો ઉઠી ગયો અને રોવા માંડ્યો, મારે જવું. તો પપ્પા કે હું લઈ જાઉં, પણ એમ તો ન લઈ જાય, ઉઠતા આવે થોડુંક તો ખાવું પીવું જોવે. તો પછી અમીષા એને લઈને ગઈ, ત્યાંને મજા આવે છે. પછી અને એને આમ ત્યાં બહુ એને હવેથી એવો શોખ ચડ્યો છે કે મારે બહાર જ જવું. હવે એને ઘરમાં રહેવું નથી ગમતું. મમ્મી જાય, હું જાઉં, દેવાંગી જાય, અમીષા જાય, પપ્પા જાય, મને લઈ જાઓ. બહાર જવું ખૂબ જ ગમે છે. એ એક કલાક દુકાન સવારના જાય અને 1 કલાક સાંજે થાય, પછી થાકી જાય. પણ હવે દુકાન જવાનું બહુ જ ગમવા માંડ્યું છે ને. આમ ગમે એ રીતના મને બહાર લઈ જાઓ. આજે અમે ફ્રેન્ડ્સ ગાયત્રી મંદિર ગયા હતા, ત્યાં પણ એને બહુ ધમાલ મસ્તી કરી. એની પણ હું ક્લિપ તમને શેર કરીશ. અને દુકાનમાં જઈને હું ધમાલ મસ્તી કરીશ એની પણ હું તમને એ ક્લિપ શેર કરીશ. તમે છે ને આ વિડીયોમાં બના રહેજો, એ બધી ક્લિપો આવશે. મિતાંશ શું એક્ટિવિટી કરે છે એ હું બતાવીશ. ફ્રેન્ડ્સ, જ્યારે મિતાંશ છે ને, મિતાંશમાં એક મોટી ખૂબી છે, એ ચાયલા બહુ કરે છે. એનો આમ સતત કોન્સ્ટન્ટલી ચાલ્યા જ કરે. આ હેબિટ છે ને, જ્યારે હું પ્રેગ્નેન્ટ હતી ને એને તો મારે આ હેબિટ આવી હતી, હું સતત ચાલતી. એટલે એ છે ને મિતાંશમાં આવ્યું છે. તો મિતાંશ તે સતત ચાલ્યા જ કરે. પછી જે બીજી હેબિટ છે ને, એ મિતાંશને છે ને બહુ સ્વીટ ભાવતું નથી. કારણ કે મને પણ મારી પ્રેગ્નન્સી જર્નીમાં છે ને સ્વીટ ઓછું ભાવતું. એમ ભાવતું ખરા, પણ મને છે ને ડેરી મિલ્ક બહુ ભાવતી. તો મિતાંશને પણ ડેરી મિલ્ક ભાવે છે. એટલે આપણે પ્રેગ્નન્સી દરમિયાન જે ખાતા હોય, જે ફૂડ્સ છે, પછી એ મિતાંશને છે એ ખાટું મીઠું ને તીખું ને ચટપટું બહુ ભાવે. મને પણ એ બહુ ભાવે છે, કારણ કે હું પ્રેગ્નન્સી દરમિયાન એવું જ ખાતું. મને સ્વીટ આઈટમ તો બિલકુલ આમ ઓછી જ ભાવતી. એટલે મિતાંશમાં પણ એવું અમે છે એને શીરો બનાવી દઈએ. પછી કોઈ બી આજે અમે શ્રીખંડ લાવ્યા હતા, એકાદશી હતી, તો મેં એને શ્રીખંડ ચખાડ્યો. જેવો મોઢામાં ફ્રેન્ડ્સ નાખ્યો ને એવો તરત કાઢી નાખ્યો. એને શ્રીખંડ ભાવતો જ નથી, એને ગળે આઈટમ જ નથી ભાવતી. એને આમ તીખું ને ચટપટું આપણે ખાય ને, અને એવા ટેસ્ટ પણ ચેન્જ થઈ જાય. પહેલાં છે ને એ મોડું ખાતું, હવે એને આપણે જે ખાઈએ જ ને એવું ખાવું છે. પણ એવું આપતા થોડીક તો વાર લાગે ને. એમ હજી મોટો થયો છે, એને પણ તીખું વસ્તુ ખાવી છે. એવું બધું હવે એને થવા માંડ્યું છે મિતાંશને. અને મિતાંશની તમારે પ્રેગ્નન્સી દરમિયાન છે હું કઈ બુક્સ રીડ કરતી, પછી હું ક્યાં મંત્ર જાપ કરતી, જેથી છે ને મારો મિતાંશ છે ને બ્રેવ છે. એ કોઈ પણ પાસે જાય ને તો બી નથી જાતો. અમુક